જો તમે નોકરિયાત છો તો તમારા માટે એક મોટા સમાચાર આવી ગયા છે। હવે કંપની કે બોસ ઓફિસ અવર સિવાય તમને કોલ કે મેલ કરતા પહેલા 100 વાર વિચાર કરશે। જી હા, ઘણીવાર એવું થાય છે કે ઓફિસ ડ્યુટી પતાવ્યા બાદ પણ ઓફિસના કામ માટે બોસના કોલ કે મેલ આવતા હોય છે। ભલે તમે તમારી શિફ્ટ પૂરી કરી ચૂક્યા હો અને બોસને ના પણ નથી પાડી શકતા, ભલે તમે સોશિયલ ફંક્શન એટેન્ડ કરતા હો કે મિત્રો સાથે ટ્રીપ પર ગયેલા હો। આ પરિસ્થિતિના કારણે ઘણીવાર તમારી સોશિયલ અને પર્સનલ લાઈફ ડિસ્ટર્બ થઈ જાય છે। જો કે હવે આવું નહીં થાય, કારણ કે સંસદના શિયાળુ સત્રમાં એનસીપી સાંસદ સુપ્રિયા સુલે શુક્રવારે રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ 2025 રજૂ કર્યું છે, જેમાં એમ્પ્લોય વેલફેર ઓથોરિટી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનાથી કર્મચારીને ઓફિસ ડ્યુટી પૂર્ણ કર્યા બાદ કે રજાઓના સમયે ઓફિસ કોલ કે ઈમેલને ડિસ્કનેક્ટ કરવાનો અધિકાર મળે। જો આ બિલ સંસદમાં પાસ થઈ જશે તો કોર્પોરેટ દુનિયામાં એક મોટો નિર્ણય કહેવાશે। અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે જોતા રહો સંદેશ ડિજિટલ।